पर्वत पर सुग्रीव रहतो હતો। એ સુગ્રીવને રામ અને લક્ષ્મણને આવતા જોયા। એટલે રામ અને લક્ષ્મણને આવતા જોઈ રામ ભગવાનનું આ તેજ અને રૂપ જોઈ સુગ્રીવ ગભરાવા લાગ્યો કે આ કોઈ વાલીએ મોકલેલા મન મેલાતો નથી, આ મને મારવા તો નથી આવતા। હવે તમે આ જીવ જો સુગ્રીવ છે એ કામી જીવ છે, લોભી પણ છે, એને ભગવાનમાં પણ ભગવાન બતાતા નથી, અતિ કામી છે, અતિ લોભી છે, કોઈને વચન આપે તોડવા વાળો પણ છે, છતાંય ભગવાન શા માટે મળ્યા સુગ્રીવને? એનામાં એક મોટો ગુણ હતો, એને પોતાની આંખ પર ભરોસો નતો, એને હનુમાનજીની આંખ પર બહુ ભરોસો હતો। અને જેને આ જીવનમાં હનુમાનજી પર ભરોસો એને રામ મળે છે। જેને હનુમાનજી પ્રત્યે ભરોસો હોય એને અવશ્ય રામ મળે છે। સુગ્રીવ હનુમાનજીને કહે, હનુમાનજી તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ અને આ બંને કોણ છે તપાસ કરો। અહીંથી આપણા હનુમાનજીનો પ્રવેશ થાય, એકવાર જય જયકાર બોલાવો। બોલી શ્રી હનુમાનજી મહારાજ કી જય। હનુમાનજીને કહે તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ। હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લીધું, પણ હનુમાનજી તો બુદ્ધિમતા છે, બુદ્ધિની ખાણ છે। હનુમાનજી વિચાર કર્યો કે રાજકુમાર કહું કે ઋષિકુમાર કહું? જો આમાં રાજકુમાર લાગે છે, આમ ઋષિકુમાર લાગે છે, આમ કોઈ ત્રણ દેવતામાંના બે કોઈ દેવ લાગે છે, પણ રાજકુમાર કહો ને ઋષિકુમાર નીકળે તો? માટે ન રાજકુમાર કીધું ન ઋષિકુમાર કીધું, શું કીધું? બાબા એનો ચોપાઈ દ્વારા વર્ણન કરે છે। તુમ શ્યામલ ગૌર શરીરા, તુમ શ્યામલ ગૌર શરીરા, ક્ષત્રિય રૂપ ભીરહુબન વીરા, ક્ષત્રિય રૂપ ભીરહુબન વીરા, તુમ શ્યામલ ગૌર શરીરા, તુમ શ્યામલ ગૌર શરીરા। એક શ્યામ અને ગૌરવ આપ કોણ છો? એક શ્યામ અને ગૌરવ, શ્યામ ભગવાન છે, ગૌરવ લક્ષ્મણજી છે। આપ કોણ છો બંને? આ કઠિન ભૂમિ છે અને તમારા પગ અતિ કોમળ છે, તમે શા માટે તાટ તડકો ખાવા આવો છો? કઠિન ભૂમિ કોમલ પદગામી, કઠિન ભૂમિ કોમલ પદગામી, ઓ કવન હેતુ બીજ બગનામી, કવન હેતુ બીજ રઘુબન સ્વામી, ભૂમિ કોમલ ભદગામી। એ એક શ્યામ એક ગૌરવ, આપ બંને કોણ છો? આ તાટ તડકો શા માટે સહન કરો છો? આપ બહુ કોમળ બતાવો છો,
પૂછ્યું ત્યારે ભગવાન રામ એને પરિચય આપે છે કે અમે હે બ્રાહ્મણ અમે કૌશલ દેશના છીએ. કૌશલેશ દશરથ કે જાએ કૌશલેશ દશરથ કે જાએ કૌશલેશ દશરથ કે જાએ કૌશલેશ દશરથ કે જાએ ઓ હમ પિતૃ વચન માની બન આએ હમ પિતૃ વચન માની બન આએ કૌશલેશ દશરથ કે જાએ કૌશલેશ દશરથ કે જાએ અમે કૌશલ દેશના છીએ. હે ભૂદેવ આ મારો ભાઈ લખન છે, સુમિત્રાનંદન. હું કૌશલ્યાનંદન છું, મારું નામ રામ છે. અમે મહારાજ દશરથજીના પુત્રો છીએ. પિતાની આજ્ઞા પાળીને અમે વનમાં આવ્યા હતા. હે ભૂદેવ, પણ રાવણ નામનો રાક્ષસ મારી પત્નીનું અપહરણ કરી ગયો છે. એની શોધ માટે અમે નીકળ્યા છીએ.